નમસ્કાર મિત્રો, યુથ વિદ્યાકુલ પર આપ સર્વે મિત્રોનું ફરીથી સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા શબ્દ વિશે વાત કરવાના છીએ જે સાંભળવામાં, બોલવામાં, કહેવામાં ભારે ભરકમ લાગે છે, અને આ શબ્દ છે મહેનત. એમ કહેવાય ને કે મહેનત જેટલી કરો એટલી ઓછી છે. કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, એ પછી અભ્યાસ હોય કે જીવન હોય, કોઈ પણ ક્ષેત્રમાં જેટલી વધારે મહેનત કરો, સફળતા પણ એટલી વધારે મળવાની છે. મિત્રો, આમ જોઈએ ને તો જ્યારે પણ કોઈ પણ મહેનત કરવાની શરૂઆત કરવામાં આવે ને, તો એ શરૂ કરવું ખૂબ જ અઘરું છે, પણ એ શરૂ કરવું જોઈએ. અને એ શરૂ કર્યા બાદ દરેક વખતે સફળતા મળે એવું પણ જરૂરી નથી. ક્યારેક સફળતા મળે છે, ક્યારેક સફળતા નથી મળતી. પણ તમે જે મહેનત કરેલી છે, એ મહેનત કરેલી જે સફળતા મળે છે, એ પહેલા જેટલા પણ પ્રયત્નોમાં નિષ્ફળતા મળી છે, એ બધા જ પ્રયત્નો તમારી સફળતામાં લેખે હોય છે. એટલે કે જે પ્રયત્નોમાં તમને નિષ્ફળતા મળી છે, એ પ્રયત્નોથી જ તમને સફળતા મળી છે એવું કહી શકાય. આપણે ઘણી વખત સાંભળ્યું છે કે થોમસ આલ્વા એડિસને એક બલ્બ બનાવવા માટે 1000 વખત પ્રયોગ કર્યો, ત્યાર પછી એ 1000મી વખત સફળ થયો. પણ શું મિત્રો, તો એવું કહી શકાય કે 999 વખત જ્યારે થોમસ આલ્વા એડિસન નિષ્ફળ થયા, તો એમના પ્રયત્નો, એમની મહેનત કઈ હતી જ નહીં? નહીં કહી શકાય. એ 999 પ્રયત્નો પણ એમના લેખે હતા, અને 999 પ્રયત્ન કર્યા બાદ જ એમાં રહેલી ભૂલો, એક પ્રયત્નમાંથી જે ભૂલો રહેલી હતી એ સુધારતા ગયા, અને એને કારણે જ એમને 1000મી વખત સફળતા મળી છે. અને કોઈ પણ કાર્ય કરવા માટે, કોઈ પણ કાર્યની સફળતા માટે કાર્ય કરવું જરૂરી છે. દરેક વખતે સફળ થાય એ જરૂરી નથી. ખાસ કરીને હું મિત્ર કહેવા માંગીશ કે જ્યારે પણ તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો, તમે ઈચ્છી લ્યો છો કે આ કાર્ય કરવું જ છે, એના માટે લાગી જાઓ છો, પછી એ થાય કે ન થાય, પણ તમારી મહેનત ચોક્કસ ગણાય છે. પણ તમારાથી થઈ શકે એમ હોય અને ખાલી પ્લાનિંગ કરી રાખો, કાલ કરશું, અને જો એ કાર્ય તમે નથી કરતા, તો એ ક્યારેય સ્વીકાર નહીં થાય. સમાજનો કોઈ પણ વ્યક્તિ, આપણી આસપાસના વ્યક્તિ, આપણા માતા પિતા, આપણા ફેમિલી મેમ્બર, કોઈ પણ તમને ક્યારે સ્વીકાર છે, તો ત્યારે જ સ્વીકારશે જ્યારે તમે કાર્ય કરી શકો એમ છો. કાર્ય તમારે કરવું છે, પણ તમારાથી થતું નથી, 100% તમને સ્વીકારવા માટે તૈયાર છે. પણ જો તમારાથી થઈ શકે એમ હોય, પણ તમારે કરવું નથી, તો એનાથી ક્યારેય તમને સ્વીકાર નહીં મળે. મિત્રો, હું ચોક્કસ કહેવા માંગીશ કે મહેનત કરતા રહેવું જોઈએ. એ પછી ગમે એવો પ્રયત્ન હોય, સફળતા મળે કે ના મળે, તમારી મહેનત હશે તો ચોક્કસ તમે આગળ વધવાના જ છો. અને આપણે ઘણા બધા ઉદાહરણ આપણી આસપાસના લઈએ કે ધીરુભાઈ અંબાણી કેટલા મોટા રીચ માણસ, પણ એમણે, આપણે જોઈએ છીએ કે એમણે મહેનત કરવાનું શરૂ કર્યું હતું. પેટ્રોલ પંપ પર કામ કર્યું, રૂ બજારમાં કામ કર્યું, રૂની જે ગાંસડીઓ હતી લેવા વેચવાનું કામ કર્યું. અને મિત્રો, આપણા જગતનું, આપણી નજર સમક્ષનું એક ઉદાહરણ છે. નવેમ્બર 2013 એ સમયગાળો, સચિન તેંડુલકર જ્યારે વિશ્વમાં પોતાની 200મી ટેસ્ટ રમી રહ્યા હતા, અઢળક સિદ્ધિઓ મેળવી હતી, વિશ્વ તેને ક્રિકેટના ભગવાન તરીકે જ્યારે પૂછતું હતું, પણ એ 200મી ટેસ્ટ રમવા ઉતરે ને એ પહેલા નેટ પ્રેક્ટિસ કરવા જાય. શું એમણે પ્રેક્ટિસ કરવાની જરૂર હતી ખરી? નહીં. એ ગમે એને ના પાડી શકે, ભાઈ 199 ટેસ્ટ રમ્યો છું, મને બધું આવડે જ છે, છતાંય પ્રેક્ટિસ કરવા જઈશ. બીજી વસ્તુ, એ 0 રને આઉટ થઈ ગયા હોત તો એની સિદ્ધિઓ કઈ ઓછી થઈ જવાની હતી ખરી? નહીં. એ સિદ્ધિઓ તો એમની એ જ હતી. એમનું નામ જે દુનિયામાં બની ગયું હતું એ જ રહેવાનું હતું. એમના માટેની રિસ્પેક્ટ જે હતી એ જ રહેવાની હતી. છતાં પણ એ પ્રેક્ટિસ કરવા જાય છે. કેમ? કે એમનું રૂટીન છે. મહેનત કરવી એમનું રૂટીન છે. તો આપણે પણ આવું રૂટીન બનાવવું જોઈએ. અને મહેનત થકી જ સફળતા મળે છે, અને એનાથી જ પરિવર્તન લાવી શકાય છે. અને મહેનત કરતા કરતા જે ભૂલો રહેલી છે એને સુધારી શકાય છે. અને જો આવી ભૂલો સુધારવામાં ન આવે તો શું થાય છે? તો આ સમાજ તમને ક્યારેય સ્વીકારતો નથી. બહુ નાનું એવું એક એક્ઝામ્પલ છે. ઈસવીસન 2000 પછીનો સમયગાળો,
પહેલાના 10 વર્ષ એટલે 2000 થી લઈને 2011-12 સુધીનો સમયગાળો ભારતમાં નોકિયા કંપની એટલું મોટું નામ, ગમે એના ખીચામાં જોવો મોબાઈલ તો કે નોકિયા કંપનીનો પ્રિસ્ટિશિયસ નામ, પ્રિસ્ટિશિયસ બહુ મોટી વેલ્યુ, બ્રાન્ડ વેલ્યુ કહી શકાય. પણ એમના સંશોધકકારો છે મહેનત છોડે છે, નવી ટેકનોલોજીને એક્સેપ્ટ નથી કરતા, પોતાની અમુક ભૂલો રહેલી છે એને સુધારતા નથી. પરિણામ શું આવ્યું? 2015 સુધીમાં ભારતમાંથી નોકિયાનું નામો નિશાન નામશેષ થવા પામ્યું. બહુ જૂજ લોકો હશે કે જેમની પાસે અત્યારના સમયમાં નોકિયાનો ફોન હશે, અને એનાથી પણ જૂજ લોકો હશે કે જેમને ખબર હશે કે આવો નોકિયાનો કોઈ ફોન આવતો, ખાસ કરીને મારી તમારી જનરેશનની વાત કરીએ તો જ્યારે આપણે મહેનત કરવાનું છોડી દઈએ છીએ તો આપણો વિકાસ રૂંધાય છે, આપણી સફળતા રૂંધાય છે, આપણી ભૂલો આપણને નથી મળતી. પણ જેવી જ એક વખત તમારી મહેનત ચાલુ હોય તો તમને સફળતા પણ ચોક્કસ મળે છે, વિકાસ પણ ચોક્કસ મળે છે, સમાજમાં સ્વીકાર્યતા પણ ચોક્કસ મળે છે. તો મિત્રો, ક્ષેત્ર કોઈ પણ હોય, એ અભ્યાસનું હોય, જીવનનું હોય, ઘરકામનું હોય, કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર હોય, તમારી મહેનત ચોક્કસ ચાલુ રહેવી જોઈએ. એટલા માટે કહેવાય કે પહેલું તો સફળ થવા માટે મહેનત કરો, અને બીજું સફળ થઈ ગયા પછી સફળતા પર ટકી રહેવા માટે મહેનત કરવી પડે છે. ભૂલો તો હંમેશા હોય છે, પણ એને સુધારવી પડે છે, અને એને સુધારવા માટે કાર્યને નિરંતર બનાવવું પડે છે, અને એટલા માટે મહેનત કરવી પડે છે. તો બહુ શોર્ટ એન્ડ સ્વીટ શબ્દમાં તમને એક વાક્ય કહેવા માંગીશ કે આ સમાજ, આ વ્યક્તિઓ, આ તમારા કુટુંબીજનો, તમારા માતા પિતા તમને ક્યારે એક્સેપ્ટ કરે છે? તો કે કાર્ય કરવું છે પણ થતું નથી. 100% એક્સેપ્ટ કરશે, પણ થઈ શકે એમ છે અને કરવું નથી, ક્યારેય પણ કોઈ એક્સેપ્ટ નહીં કરે. તો મારો શોર્ટ એન્ડ સ્વીટ વાક્ય એ છે કે આજથી જ મહેનત શરૂ કરો, આજથી જ તમારા કાર્યમાં ઓતપ્રોત થઈ જાઓ, આજથી જ તમારું દરેક કાર્યને એટલું પરફેક્ટ બનાવતા શીખો કે નાનામાં નાની ભૂલ પણ આપણને ક્ષતિ દેખાય, નાનામાં નાની ભૂલ પણ આપણને નજરમાં આવે, અને એને પણ આપણે સુધારીને આગળ વધીએ તો એનાથી સમાજમાં સફળતા તો મળશે, અને સફળતા મળે કે ન મળે, પણ આપણે આપણા વ્યક્તિત્વને, આપણા જીવનને ચોક્કસ પરફેક્ટ કરી શકશું. થેન્ક યુ.